થોડા સમય પહેલા ઝઘડિયા જીઆઈડીસીમાં જે આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં બે કામદારોના મોત થયા હતા. મામલે ચૈતર વસાવા દ્વારા ત્યાં જઈને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો, માથાકૂટ કરવામાં આવી હતી. એ મામલામાં તેમના વિરુદ્ધ જે ફરિયાદ દાખલ થઈ છે તેને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. શું સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. થોડા સમય પહેલા ઝઘડિયા જીઆઈડીસીમાં જે બનાવ સામે આવ્યો હતો, જેમાં 16 કામદારો જે છે દાઝી ગયા હતા અને એમાંથી 2 કામદારોના મોત થયા હતા. એ મામલે હવે દિવસે ને દિવસે મામલો ગરમાતો હોય તેવું લાગે છે, કેમ કે ચૈતર વસાવા દ્વારા ત્યાં જઈને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. જે પીડિત પરિવારો છે તેમને ન્યાયની માંગ સાથે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને જે બબાલ કરી હતી એને લઈ હવે આજે ચૈતર વસાવા ઉપર 3 થી વધુ ફરિયાદો જે છે દાખલ કરી દેવામાં આવી છે. અને આ જ મામલામાં હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સૌપ્રથમ તેના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળી લઈએ. મિત્રો, થોડા સમય પહેલા ઝઘડિયામાં એક કેમિકલ ફેક્ટરીમાંની બેદરકારીના કારણે બ્લાસ્ટ થયું અને 16 જેટલા કામદારો દાઝી ગયા, પૂરતી સેફટી ન હોવાના કારણે અને કંપનીની બેદરકારી હતી. એટલે અને કામદારો સ્થાનિક આદિવાસીઓ છે. જે કામદારોના વહારે ચેતરભાઈ અને આખી ટીમ છે એ ફેક્ટરીએ પહોંચતાની સાથે ફેક્ટરી વાળાઓએ ચેતરભાઈ સાથે ખરાબ વર્તન પણ કર્યું. અને હવે સાંભળવા મળ્યું છે કે 16 જે દાઝી ગયેલા છે એમાંથી 2 ના તો મૃત્યુ થઈ ગયા છે, હજી બીજા વેન્ટિલેટર ઉપર છે. ઘણાની તબિયત સારી નથી. એમને જે વળતર મળવું જોઈએ, ન્યાય નથી મળ્યો, વળતર નથી મળ્યો, પરંતુ એને કઈ ફેર નથી પડતો ભાજપ અને આ પોલીસ તંત્રને. પરંતુ સાંભળ્યું છે કે ચેતરભાઈ ઉપર 1 નહીં 2 નહીં 3 ફરિયાદો કરીને એને જેલમાં નાખવાનું ફરીથી ષડયંત્ર કર્યું છે. ગજબ કહેવાય. તમે એ આદિવાસી વિસ્તારના મજબૂત નેતા છે, આદિવાસીઓ માટે લડે છે. એ આદિવાસી એમના ભાઈઓ જે મજૂરો શ્રમિકો છે એમના માટે અવાજ ઉઠાવવા કંપની પાસે વળતર માંગવા જાય, એ શું ગુનો બની ગયો છે? આની તમે જુઓ, આ પોલીસ તંત્ર ખરેખર કંપની ઉપર માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ. મેં સાંભળ્યું છે કે જીપીસીબીએ તો ક્લોઝર નોટિસ પાઠવી છે કે ભાઈ પૂરતા સેફટીના સાધનો નથી, તો પછી એમના ઉપર સાધનો નથી, તો એમાં જે હત્યાઓ એટલે મૃત્યુ થયા એના માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ. પણ એ ન લગાડ્યું. ઉલટાનો ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર તંતન ગુનાઓ દાખલ કરવા ષડયંત્ર કરીને જેલમાં નાખવાનું ફરીથી ષડયંત્ર રચાયું છે. આ ભાજપની અને પોલીસની, હું એમ કહું છું, કેટલી હદે નિમ્ન કક્ષાની રાજનીતિ છે. તમે વિચાર કરો, આમ આદમી પાર્ટીને જે રીતે આદિવાસી પટ્ટામાં ચેતરભાઈને 2 વખત જેલમાં નાખ્યો, આદિવાસી પટ્ટામાં આખામાં આમ આદમી પાર્ટીને ખૂબ બહુમત મળી, કારણ કે ચેતરભાઈ લડાયક છે, લોકો માટે લડે છે. એ જ રીતે તમે ડેડિયાપાડામાં અત્યારે જિલ્લા પંચાયત બની છે, પહેલી નર્મદામાં તાલુકા પંચાયતો બની છે. આનાથી ભાજપ ડરી ગયું છે. અને મને લાગે છે કે પોલીસે ખરેખર તો કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવાની જરૂર હતી. એમાં ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરીને જે અત્યારે રસ્તે ચાલી રહી છે, એનાથી મને લાગે છે કે ગુજરાતની જનતામાં પણ રોષ જાગશે અને અહીંથી અટકવાના નથી. જેલભરો આંદોલન પણ મારે કરવું પડે કરશે. ચેતરભાઈ આદિવાસીઓ માટે અવાજ ઉઠાવતા હતા, લોકો માટે અવાજ ઉઠાવે છે, લડશે ને હજુ પણ લડતા રહેશે. એટલે જે રીતે તમે અહીંયા ઈસુદાન ગઢવીને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ એક જ કહેવામાં આવી છે કે ચૈતર વસાવા ફેક્ટરીએ ગયા, પરંતુ કંપનીના લોકોએ ધારાસભ્ય સાથે ખરાબ વર્તન કર્યું હતું અને કંપનીની બેદરકારીથી થયેલા દુર્ઘટનામાં 2 કામદારોના મૃત્યુ થતાં હજુ પણ ગંભીર હાલતમાં અમુક લોકો છે અને કંપની પર માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ, પરંતુ તંત્ર ધારાસભ્ય ચૈતર વસાવા પર 3 ફરિયાદ દાખલ કરીને જેલમાં નાખવાનું ષડયંત્ર જે છે કરવામાં આવી રહ્યું છે. સ્વાભાવિક છે, એ દિવસે બબાલ થઈ હતી અને એના જ કારણે હવે મામલો ગરમાતો હોય એવું અત્યારે લાગી રહ્યું છે. અને આમાં હવે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા વાત સ્પષ્ટ એક જ કહેવામાં આવી છે કે જો આ મામલે હજુ પણ બેદરકારી રાખવામાં આવશે તો ચૈતર વસાવા દ્વારા આ મામલે મોટું આંદોલન પણ કરવામાં આવશે, જેવી ચીમકી પણ આપી દેવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે આગળના સમયમાં થાય છે શું. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.